સસલું અને કાસબો. બાળ મિત્રો, એક દિવસની વાત છે. એક જંગલમાં ઘણા બધા પ્રાણીઓ ભેગા થયા હતા. તેમાં સસલું પણ હાજર હતું. ત્યાં સામેથી કાચબો ધીમે ધીમે ચાલીને આવી રહ્યો હતો. બધા પ્રાણીઓ એ કાચબાની મજાક કરી અને હસવા લાગ્યા. સસલાભાઈને અભિમાન હતું કે મારીથી વધારે ઝડપથી તો કોઈ ચાલી કે દોડી ના શકે. સસલાભાઈ કાચબાને કહ્યું, કાચબાભાઈ, ચાલો આપણે બંને દોડવાની હરીફાઈ રાખવી. કાચબા એ હરીફાઈની ના પાડી નહીં. કાચબાને ખબર હતી કે આ સસલાનું અભિમાન છે. શિયાળ બોલ્યું, સામે એક ઝાડ દેખાય છે. ત્યાં તમારા બંનેમાંથી જે પેલા પોગશે તે જીતી જશે. સસલું અને કાચબો દોડવા માટે તૈયાર થઈ ગયા. શિયાળ ભાઈ 1 2 અને 3 કહ્યું. સસલું તો ઝડપથી દોડવા લાગ્યું અને કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો. સસલું ઘણું દૂર નીકળી ગયું હતું. સસલા એ પાસ જોયું તો કાચબાભાઈ તો ધીમે ધીમે આવતા હતા. સસલાને એમ થયું કે કાચબો તો હજુ ઘણો બધો દૂર છે. તો હું થોડોક આરામ કરી લઉં. સસલું એક ઝાડ નીચે આરામ કરવા ઊભો રહી ગયો. સસલું તો આરામ કરતા કરતા સૂઈ ગયું. કાચબો તો ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ નીકળી ગયો. સસલાએ જાગીને જોયું તો કાચબો તે ઝાડ પાસે પોગી ગયો હતો. કાચબો જીતી ગયો અને સસલું અભિમાનથી હારી ગયું. મિત્રો, આપણે આ વાર્તામાંથી એ શીખવા મળ્યું કે બાળમિત્રો, આપણે કોઈ દિવસ કોઈ વાતનું અભિમાન કરવું ન જોઈએ. અભિમાન આપણને હરવે છે. આ વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.